નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે તાવો અને ચાપડીની રેસીપી શેર કરીશ। જો આ રેસીપી ગમે ને તો મારી ચેનલને તમે લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સાથે સાથે બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। તો આપણે ખૂબ જ સરળતાથી એકદમ સ્વાદિષ્ટ તાવો ચાપડી બનાવી અને તૈયાર કરીશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। શિયાળામાં ઘણા બધા નવા શાકભાજીઓ આવે છે, તો તમારા ઘરમાં જે પણ શાકભાજી અવેલેબલ હોય ને તેનાથી તમે તાવો બનાવી શકો છો। તો અહીં આપણે જે પણ શાકભાજીનો ઉપયોગ કરીશું ને તેને થોડા નાના ટુકડાઓમાં સમારીશું। તો શાકભાજીમાં અહીં અમે નાના સમારેલા બટાકા લીધા છે, વાલોળ લીધી છે, રીંગણા લીધા છે, ગુવાર પણ થોડોક લીધો છે અને થોડુંક ફ્લાવર લીધું છે, લીલી તુવેર અને લીલા વાલ પણ લીધા છે। સાથે સાથે થોડાક ટમેટાં પણ સુધારીને રાખ્યા છે। જો લીલા ચણા હોય ને તો તે પણ તમે લઈ શકો છો, ગાજરનો ઉપયોગ પણ કરી શકાય છે। તો હવે આપણે કુકરમાં તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય ને પછી આપણે તેમાં બધા શાકભાજી નાખીશું। આપણે બધા શાકભાજીને તેલ થોડુંક નાખી અને તેમાં જ આપણે બાફી લેવાના છે। શાકભાજી ઉપર તેલનું કોટિંગ થઈ જશે ને તો શાકભાજી સરસ મજાના બફાઈ પણ જશે અને સ્વાદમાં પણ વૃદ્ધિ થશે। તો અહીંયા લીલી તુવેર અને લીલા વાલ પણ નાખી દીધા છે। તો હવે અહીંયા આપણે થોડુંક મીઠું પણ નાખી દઈશું અને થોડીક ખાંડ પણ નાખી દઈશું। અહીંયા મેં અડધી ચમચી જેટલા મીઠાનો ઉપયોગ કર્યો છે અને અડધી ચમચીથી ઓછી ખાંડનો ઉપયોગ કર્યો છે। ખાંડ નાખવાથી આપણો જે તાવો બનશે ને તે એકદમ સ્વાદિષ્ટ બનશે। હવે આપણે શું કરીશું કે બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દઈશું તેલમાં અને તેમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખી અને ઢાંકણ બંધ કરી દઈશું। 2 વિસલમાં તરત જ બધા શાકભાજી બફાઈ અને તૈયાર થઈ જશે। હવે જ્યાં સુધીમાં શાક બફાઈ જાય ને ત્યાં સુધીમાં આપણે ચાપડી બનાવી લઈએ। તો આ માટે મેં અહીંયા ભાખરીના લોટનો ઉપયોગ કર્યો છે, ઘઉંના કરકરા લોટનો ઉપયોગ કરવાનો। જો ભાખરીનો લોટ ન હોય અને રોટલીનો લોટ હોય ને તો તમે તેમાં થોડોક રવાનો ઉપયોગ કરીને પણ ચાપડી બનાવી શકો છો। તો અહીંયા મેં 2 વાટકા જેટલો ભાખરીનો લોટ લીધો છે, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને 2 થી 3 ચમચી જેટલા સફેદ તલ નાખી દઈશું। હવે તેમાં મોણ નાખી દઈશું। તો અહીંયા મેં 5 ચમચી જેટલા મોણનો ઉપયોગ કર્યો છે। મોણ થોડુંક વધારે નાખીશું ને તો આપણી ચાપડી એકદમ સરસ મજાની સ્વાદિષ્ટ બનશે। હવે બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે। તો તેલને લોટ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે જેથી આપણો જે લોટ બંધાઈને તૈયાર થાય ને તે પરફેક્ટ થાય। તો હવે આપણે જોઈશું કે આ રીતે મુઠ્ઠી બંધાય ને તેટલું મોણ નાખવાનું છે, એટલે અહીંયા આપણા જે લોટ છે તેમાં એકદમ પરફેક્ટ મોણ આપણે નાખ્યું છે। હવે આપણે તેમાં થોડું પાણી નાખતા જઈ અને લોટ બાંધી લઈશું। તો આ માટે અહીંયા મેં ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે। થોડું ગરમ પાણી નાખતા જઈ અને આપણે આ રીતે લોટ બાંધી તૈયાર કરશું। તો લોટ એકદમ આપણે બાંધવાનો નથી, પણ આ રીતે ભેગો થઈને એ રીતે કરી લઈશું। તો અહીંયા લોટ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે ચાપડી બનાવવા માટે। હવે થોડુંક પોર્શન આ રીતે લઈ અને તેનું આ રીતે ગોયણું વાળી લઈશું। તો અહીંયા બસ ચાપડી બનાવવા માટે ગોયણું વાળી અને તેને પ્રેસ જ કરવાની છે। પ્રેસ કરી અને તેને આ રીતે શેપ આપી દઈશું। બહુ જાડી ચાપડી બનાવવાની નથી, નહીં તો જ્યારે તળશો ને ત્યારે તે અંદરથી કાચી રહી જશે। તો હવે આપણી ચાપડી બની અને તૈયાર થઈ ગઈ છે। આ રીતે મીડિયમ સાઇઝની આપણે બધી ચાપડી બનાવી અને તૈયાર કરી લીધી છે। તો અહીંયા એકદમ પરફેક્ટ ચાપડી બની અને તૈયાર થઈ ગઈ છે। તો અહીંયા કુકરમાં 2 સીટી થઈ ગઈ છે અને આપણા શાકભાજી પણ સરસ મજાના બફાઈ અને તૈયાર થઈ ગયા છે। તો ચાપડીને તળવા માટે અહીંયા મેં કઢાઈમાં તેલ લીધું છે। હવે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તે જોવા માટે આપણે થોડોક લોટનો પોર્શન નાખી અને જોઈ લેશું કે તેલ બરાબર ગરમ થયું છે કે નહીં। તો અહીંયા તેલને બહુ વધારે પડતું ગરમ કરવાનું નથી। અહીંયા ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખવાની છે। ધીમે આપણે ચાપડીને તળાવવા દેવાની છે જેથી તે અંદર સુધી તળાઈ જાય અને ચાપડી છે તે કાચી રહે નહીં। તો અહીંયા મેં 4 ચાપડી નાખી છે। હવે આપણે તેને પલટાવવાની ઉતાવળ કરવાની નથી, તો થોડીવાર પછી આપણે ચાપડીને પલટાવીશું। તો ત્યાં સુધીમાં આપણે જે શાકભાજી બફાઈ ગયા છે તેને વઘારી લઈએ। તો આ માટે કઢાઈમાં મેં 5 થી 6 ચમચી જેટલું તેલ નાખ્યું છે। હવે શાક જ્યારે આપણે બાફ્યું હતું ને ત્યારે પણ તેલ નાખ્યું હતું। તો અહીંયા મેં
4 થી 5 ચમચી જેટલું તેલ નાખ્યું છે. હવે તેલને ગરમ થવા દઈએ. તો ત્યાં સુધીમાં આપણી જે ચાપડી છે તેનો નીચેનો ભાગ પણ સરસ મજાનો તળાઈ ગયો છે. તો તેને પણ આપણે આ રીતે પલટાવી નાખીશું. 2 થી 3 મિનિટ લાગશે. ત્યાં સુધીમાં નીચેનો ભાગ સરસ રીતે તળાઈ જશે. તો આ રીતે બધી ચાપડીને મેં પલટાવી નાખી છે અને તેને ફરીથી નીચેનો ભાગ સરસ મજાનો તળાઈ જાય ત્યાં સુધી તેને તેલમાં જ રહેવા દઈશું અને બિલકુલ પણ તેને ચલાવીશું નહીં. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. તેમાં આપણે અડધી ચમચી રાઈ નાખી દઈશું. રાઈ ફૂટી જાય ને એટલે અડધી ચમચી તેમાં જીરું નાખી દઈશું. હવે બંને વસ્તુઓ સરસ રીતે સંતળાઈ જાય પછી તેમાં આપણે આદુ લસણની પેસ્ટ નાખી દઈશું. આદુ લસણ અને લાલ મરચાં પાવડરની પેસ્ટ બનાવેલી છે તે નાખી દઈશું અને ટમેટાં પણ નાખી દઈશું. તો ટમેટાને આપણે તેલમાં જ આ રીતે ચલાવતા રહેવાના છે. તો જ્યાં સુધી તે સોફ્ટ ન થાય ને ત્યાં સુધી તેને તેલમાં જ આ રીતે આપણે ચલાવતા રહીશું. થોડી વારમાં ટમેટાં છે તે સરસ મજાના ગળી જશે. એકદમ સરસ રીતે પોચા થઈ જશે. હવે તેમાં થોડાક સૂકા મસાલા નાખી દઈએ. તો અહીંયા હું અડધી ચમચી તેમાં હળદર પાવડર નાખીશ. 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું. તો જે પ્રમાણે તીખાશ પસંદ હોય ને તે પ્રમાણે લાલ મરચું પાવડર નાખવાનો. સાથે સાથે આપણે તેમાં 1 ચમચી ધાણા જીરાનો પાવડર પણ નાખી દઈશું. અડધી ચમચી તેમાં ગરમ મસાલો નાખી દઈશું. અહીંયા મીઠું જ્યારે આપણે શાકભાજી બાફતા હતા ને ત્યારે થોડુંક નાખ્યું હતું. તો લાસ્ટમાં આપણે તેને ટેસ્ટ કરી અને જોઈશું. જો મીઠું ઘટે ને તો ત્યારે આપણે તેમાં નાખી દઈશું. તો હવે બધા મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનો છે જેથી મસાલાનો ટેસ્ટ છે તે ટમેટા સાથે સરસ રીતે બેસી જાય. હવે બધા શાકભાજી નાખી દઈશું પાણી સાથે અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો જે પ્રમાણે તમારે મસાલાની જરૂર હોય તે પ્રમાણે તેમાં નાખવાનો. વધારે પડતું તમે તીખું ખાતા હોય તો તેમાં લાલ મરચું પાવડરનો ઉપયોગ વધારે કરવાનો. હવે અહીંયા મને મીઠું થોડુંક ઓછું લાગે છે તો મેં અહીંયા થોડુંક મીઠું નાખ્યું છે. ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી અને તેમાં પાણી નાખી દઈશું. તો તાવામાં પાણી ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે શાકમાં અને જે રસો હોય તે થોડોક ઘાટો હોય છે. તો આપણે અહીંયા 2 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે ઘાટો રસો બનાવવા માટે આપણે મેસરની મદદથી શાકભાજીને થોડા મેશ કરી લઈશું. જો રસો ઘાટો હશે ને તો ચાપડી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. તો અહીંયા એકદમ આ રીતે આપણે ઘાટો રસો બનાવી લેવાનો છે. તો અહીંયા ઘાટો રસો બની અને તૈયાર થઈ ગયો છે. હવે થોડી વાર માટે તેને ઉકળવા દઈશું અને ઢાંકણ ઢાંકી અને થોડી વાર માટે રહેવા દઈશું. તો અહીંયા આપણો તાવો બની અને તૈયાર થઈ ગયો છે. એકદમ સ્વાદિષ્ટ તાવો બની અને તૈયાર થયો છે. તો ઢાંકણને થોડી વાર માટે ઢાંકી દઈએ. પછી તેને ખોલીશું તો આ રીતે આપણો તાવો બની અને તૈયાર થશે. હવે આપણી ચાપડી છે તેનો નીચેનો ભાગ પણ સરસ રીતે તળાઈ ગયો છે. તો તેને આપણે કાઢી લઈશું. તો ચાપડી ઉપરથી અને અંદરથી બંને સાઈડથી સરસ રીતે તળાઈ અને તૈયાર થઈ ગઈ છે. તો તેને પણ આપણે કાઢી લઈશું. જ્યારે તાવો અને ચાપડી ખાઈએ ને તો તાવોમાં આ ચાપડી એકદમ ઝીણો ભૂક્કો કરી નાખી અને ચોળીને ખાવાની હોય છે. તો અહીંયા આપણી બંને વસ્તુઓ સરસ રીતે બની અને તૈયાર થઈ ગઈ છે. તો તાવાની ઉપર આપણે થોડીક કોથમરી સ્પ્રિંકલ કરી દઈશું. તો એકદમ સ્વાદિષ્ટ તાવો હવે આપણે એક ડીશમાં સર્વ કરી લઈએ. સાથે સાથે ડુંગળી મરચાં હશે તો ખાવાની ખૂબ મજા આવશે. તો પહેલાં આપણે એક ડીશમાં આ રીતે તાવો ભરી અને રાખી દીધો છે. હવે આ રીતે આપણે બધી વસ્તુઓ તેમાં રાખી દઈશું. જો મિત્રો તમને મારી આ તાવો ચાપડીની રેસીપી પસંદ આવી હોય ને તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. નોટિફિકેશન બેલને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.